નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ઓસ્કાર ટીવી અને હું છું બાબુસિંહ સોલંકી। મહત્વની વાત કરવામાં આવે તો મુખ્ય સમાચારની જો વાત કરીએ તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નટવરનગર ગામમાં આજે મહાબીજના પાવન અવસરે રામદેવ પીર મહારાજ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ અને માહોલ જોવા મળ્યો હતો। મહાબીજ નિમિત્તે રામટેકરી ખાતે આજે ભવ્ય રીતે 52 ગજનો નેજો ચઢાવવામાં આવ્યો, જેમાં સમગ્ર ગામના ભક્તજનોએ ઉમંગભેર ભાગ લીધો હતો। નટવરનગર ગામના રામદેવ પીર મહારાજના મહાત્મીય મંદિરથી રામટેકરી સુધી ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં ડીજેના તાલે ભક્તિભર્યા નાદ વચ્ચે 52 ગજના નેજાને લઈને ભક્તજનો પગપાળા યાત્રા કરી હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, મહિલાઓ અને શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા। રામટેકરી પહોંચ્યા બાદ વિધિવત પૂજન વિધિ સાથે 52 ગજના નેજાને આસ્થાભેર ચઢાવવામાં આવ્યો હતો। નેજો ચઢાવતા સમગ્ર રામટેકરી પરિસરમાં જય રામદેવ પીરના જયકારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું અને ભક્તોના ચહેરા પર આનંદ અને હરખની લાગણીઓ છવાઈ ગયેલી જોવા મળી હતી। મહાબીજના આ પાવન પર્વ પ્રસંગે રામદેવ પીર મહારાજ પ્રત્યેની શ્રદ્ધા ફરી એકવાર જીવંત બની ઉઠી હતી। વડોદરાથી મુકેશસિંહ ભુમેલનો રિપોર્ટ। જય રામાપીર। નટવરનગર ગામના તમામ ભાવિક ભક્તો દ્વારા મહાબીજ નિમિત્તે નટવરનગર ગામ રાજા રામદેવ પીર મંદિરેથી શોભાયાત્રા કાઢી 52 ગજ નેજાનું નટવરનગર ગામેથી લઈને રામટેકરીએ આવ્યા। ત્યારબાદ બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન પૂજા કરાવ્યા બાદ રામટેકરીએ 52 ગજના નેજાનું ધ્વજારોહણ કર્યું। આપનું નામ? સાસઠિયા ઉપેન્દ્રસિંહ, સુખદેવસિંહ વાઘેલા તથા ગામના તમામ ભાવિક ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું। રોમાપીર દરવાજો ખોલે ખોલે અને ખોલે જ બોલો રામદેવ પીર મહારાજ ને, મહારાજ ને, મહારાજ ને।